રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવવાની બાબતને લઈને થોડા દિવસ પહેલા એક બબાલ થઈ હતી, જેમાં ન્યુરોસર્જન અને દર્દીના સગાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં સારવાર લઈ રહેલા નેપાળી યુવકનું મૃત્યુ થયું છે, જેમના સગા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડોક્ટરોએ સારવાર કરવાને બદલે વિવાદ કર્યો, હડતાળ કરી અને તેના કારણે નેપાળી યુવક વિનય થાપાનું મૃત્યુ થયું. ચાલો જોઈએ શું કહે છે નેપાળી સમાજના ઉપપ્રમુખ. મારું નામ સંજય રાજ કાર્કે, નેપાળી સેવા સમાજ ઉપપ્રમુખ. પટનામાં સાહેબ 25 તારીખના દિવસે વિનય નામના છોકરાનું રોડ અકસ્માત થયેલું હતું ગાડી સ્લીપ થતાં. જેને માથાના ભાગેને ગંભીર ઈજા લાગી હતી અને સિવિલમાં એને દાખલ કર્યો હતો. હવે 28 તારીખના દિવસે ભાઈનું ઓપરેશન થયેલું, ઓપરેશન સક્સેસ પણ ગયેલું અને અમને જાણવા મળેલું કે ઓપરેશન સક્સેસફુલ છે અને 10 દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું હોય. અને એના રાતના દિવસે જ્યારે બ્લડની અમે ડૉક્ટરે બ્લડ મંગાવેલું હતું અને બ્લડ માટે અમે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ પેજમાં અમે વાત કરેલી બ્લડની અમારે જરૂર હોય. તો જેમાં બ્લડ તો જમા થઈ ગયું હતું અને સમથિંગ 2 બોટલ જેવી બ્લડ ઘટતી હતી, જેમાં જયદીપભાઈ ચાવડા નામના વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા હોય અને એને ડૉક્ટર પાર્થને બેને બોલાબોલી રકઝક મગજમારી થયેલ હોય ત્યારે અને બેનો મામલો ઉગ્ર એકદમ બન્યો હતો. એમાં ડૉક્ટર લોકો હડતાલ ઉપર ઉતર્યા, જેમાં વિનય થાપાને પ્રોપર સારવાર ન મળી, જેમાં એનું નિધન થયેલું છે. શું માંગ છે? માંગ આમાં ચોક્કસ તપાસ થવી જોઈએ, મેડિકલનો ચોક્કસ તપાસ થવી જોઈએ, મૃતકને ન્યાય મળે એવી અમારી માંગ છે. ખાસ શું કહેશો કે અવારનવાર જે ડૉક્ટરો આવી હડતાલ કરતા હોય તેના કારણે આવી ઘટનાઓ થાય છે, એટલે લોકો પણ ભોગ બને છે, શું કહેવાય? અવારનવાર આ લોકોની હડતાલમાં આ લોકોને ખરેખર પ્રોપર બેદરકારી કહેવાય. એ લોકોની હડતાલ બીજા લોકો સાથે, એમાં કોઈ પણ દર્દીનો વાંક ન હોય. દર્દી અત્યારે દાખલ પરિસ્થિતિમાં ક્રિટિકલ કન્ડિશનમાં હોય, એમાં એને ધ્યાન દેવું જરૂરી હોય અને એનું એમાં ધ્યાન નહોતા વિનય જવાનું. આની પહેલાં પણ ઘણીવાર અમે સાંભળેલું હોય કે આ લોકોની બેદરકારી અવારનવાર સિવિલમાં આવું બનતું રહે છે. સરકારને શું અપીલ કરશો? સરકારને અપીલ એ છે અમારી કે આમાં યોગ્ય તપાસ થાય, યોગ્ય ચકાસણી થાય અને એની ઉપર ટોટલી એક્શન લેવામાં આવે. જો કે આ સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલે સમગ્ર આક્ષેપોને નકારી કાઢ્યા છે. મીડિયા સાથે વાત કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. એના દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે એ અત્યાર સુધી અહીંયા ઓફિસ સુધી કોઈ આક્ષેપો રિટર્નમાં યા કંઈ મૌખિકમાં આવેલ નથી. એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે અહીંયા સુધી, પછી એના ઉપર તપાસ કરવામાં આવશે. બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી. એને જે સારવાર હોય ન્યુરો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ વધુ સારવાર કરવામાં આવેલો હતો. લેકિન એ જે પેશન્ટ હતો એ શરૂથી બહુ સિરિયસ અવસ્થામાં આવેલા હતો. રોડ ટ્રાફિક એક્સિડન્ટનો પેશન્ટ, હેડ ઇન્જરી હતો અને એને ઈજાનું કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો. તેમ છતાં એને છે તબિયત કભી સારી કભી બિગડતી હતી વચ્ચે વચ્ચે, અને એ સારવાર દરમિયાન જઈને છે ને સભી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતો. સર, એના પરિવારજનો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન હતું તે સક્સેસફુલ હતું, ઓપરેશનમાં કાંઈ વાંધો નહોતો, પરંતુ જ્યારથી ડોક્ટરો સ્ટ્રાઇકમાં ગયા પછી કોઈ ધ્યાન નથી આપ્યું, પછીની તબિયત છે તે સ્ટેબલ નથી. ના, એના વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ, કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી. કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હતી. જે કાળજી રાખવી જોઈએ આફ્ટર ઓપરેશન તે નહોતી રાખવામાં આવી, તેના કારણે તેનું મૃત્યુ થયું છે. એ ખોટી વાત છે. સર, પરિવારજનો ફરિયાદ કરશે તો આગળ આપણે તપાસ કમિટી બનાવશે. હા, એ અમારો છે સુપરિન્ટેન્ડન્ટ મેડમ અને એ લોકો નક્કી કરશે કે તપાસ કમિટી બનાવીએ અને તપાસ કરીએ. તપાસમાં ડોક્ટર દોષિત નીકળશે તો ડોક્ટર ઉપર કાર્યવાહી થશે સર? ના, એ તો તપાસનો રિપોર્ટના આધારે એ લોકો નક્કી કરશે. સાહેબ, આ ઇન્જરીના આખો કેસ શું છે? કયા કારણે જે સારવાર દરમિયાન કારણ શું છે મૃત્યુ થવાનું? એ બધું તો ડિટેલમાં જે ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ હતા એને એચઓડી અને એ લોકો બહુ માહિતી આપી શકે છે. પછી એ બધું ડિટેલ માહિતી લેવા પડે પછી તમને બધાનું જાણ કરવામાં આવશે. હડતાલ જ્યારે પાડી હતી ત્યારે જે ડોક્ટરો છે જે હડતાલ પાડી હતી ડોક્ટરો એ કહેતા હતા કે જેમના કારણે આ બબાલ થઈ છે એમનું મહાઅમૃતમ કાર્ડ છે એ રદ કરવામાં આવે, આવી માંગણી કરી હતી. ના, એ સબમાં કંઈ તથ્ય નથી. એમાં કંઈ કોઈ પાસે માં કાર્ડ ન હોય ને, કુછ ન હોય તો બી સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થાય એને પાસે પૈસા ન હોય, કોઈ કાર્ડ ન હોય, તેમ છતાં સારવારમાં કોઈ કમી રહેતો નથી. આપણે પાસે બહુ જ ઉપાય છે. માંગણી પણ કરી હતી.
ના, એ વિષયમાં કંઈ આપને જાણકારી નથી, કોઈ માંગણી કરેલા હોય. સાહેબ ડોક્ટર દ્વારા આ પ્રકારની માંગ કેટલું યોગ્ય ના કાર્ડની જે વાત કરી રહ્યા છે રિજેક્ટ થવું જોઈએ તો શું કહેશો ડોક્ટર આ બધા માંગ કરી રહ્યા છે તો કેટલું યોગ્ય ના ના, એ યોગ નથી. એને કાર્ડ તો એ ડૉક્ટરના હાથમાં નથી રિજેક્ટ કરવાનું. એ તો છે ગાંધીનગરથી કાર્ડનું જે બધી વ્યવસ્થા છે ઉપલા લેવલથી થાય છે. અને જે એમાં યોગ્ય હોય, જે બી પેશન્ટ હોય, જે બી જેને કાર્ડ બનવાનો યોગ હોય એ બધાનું કાર્ડ બને જ છે. એમાં કોઈ બચ્ચે એ નહીં કરી શકે. આગળની જે તપાસ કમિટી જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે કીધું તપાસ કમિટીની રચના કરવામાં આવશે એમાં કોઈ અત્યાર સુધીમાં બહાર આવ્યું છે જે મારામારીનો જે મામલો છે એમાં કંઈ બહાર આવ્યું છે એ રિપોર્ટ હવે તક આવ્યું નથી. અને ખાલી એવું જે છે જે મારામારી કરેલા હતા એ અરેસ્ટ થયેલા હતા, એ પછી હડતાલ સમેટ લેવામાં આવી હતી. એ પછી તપાસ કમિટીનો રિપોર્ટ અત્યાર સુધી અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સુધી આવ્યું નથી. એ આવે પછી એના ઉપર કાર્યવાહી થશે.